હાલની સંસ્થા અમારી આરટીઆઈ એક્ટ રિફોર્મ મૂવમેન્ટ ઇન્ડિયા આજે ગુરુવાર 13/2/2025 સમગ્ર ગુજરાતમાં તમામ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, મામલતદાર સાહેબ અને આપણા ગ્રામ્ય લેવલના તલાટી સાહેબ સૌ અમારા અધિકારી સાહેબ, અમારા પ્રતિનિધિ, એમના દ્વારા અમે માનનીય રાજ્યપાલ સાહેબને એક અમારી માંગણી પત્ર રજૂ કર્યું. માંગણીના બે સામાન્ય મુદ્દા, નવો કોઈ મુદ્દો નથી. મૂળ આપણો આરટીઆઈ કાયદો છે, એનો જ્યારે જન્મ થયો ત્યારે એમાં લખેલું એનું આજ સુધી 19-20 વર્ષ થવા આવ્યા. 2005 આજે 2025 અમલ નથી. શું અમલ નથી? પહેલું, માહિતી કમિશનરોની જે નિમણૂક થઈ એમાં આજ દિન સુધી ફક્ત સરકારી અધિકારીને બેહાડેલા છે. માહિતી આપનાર સરકારી અધિકારી, અપીલ અધિકારી સરકારી અધિકારી, આયોગના કમિશનરો સરકારી અધિકારી, નિષ્પક્ષ ન્યાય દેખાતો નથી. અમારી માંગણી છે કે જેમ આપણે સીઆઈસી, વીઆઈસી, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં પણ સમાજના અગ્રણી આગેવાનો, તજજ્ઞોને જેમ માહિતી કમિશનની નિમણૂક કરેલી અને એમણે જે ચુકાદા આપેલા એને કારણે આપણા ભારતના અસંખ્ય કૌભાંડો ખુલ્યા. પરંતુ આજે ગુજરાતની પરિસ્થિતિ એવી છે કે આ ત્રિપુટી છે ને એને કારણે કૌભાંડો ખુલતા નથી. તો અમારી માંગણી છે કાયદાની જોગવાઈ મુજબ કમિશનર સાહેબોમાં સમાજના પ્રતિનિધિની કમિશનરની નિમણૂક થાય. આ પણ સુપ્રીમ કોર્ટે કહ્યું છે, અમે નથી કહેતા, અને કાયદામાં લખ્યું રેડી. આરટીઆઈ અધિનિયમ 2005નો કાયદો આવ્યા પછી થોડો સમય અને રેગ્યુલર ચાલ્યું અને બાદમાં અધિકારીઓ અને ઉપરથી જે નિમણૂક પામતા રિટાયર થયેલા કર્મચારીઓને અધિકારી તરીકે નિમણૂક આપી આરટીઆઈના કાયદાને છીનભીન કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. તેના અનુસંધાનમાં માનનીય સુપ્રીમ કોર્ટે આયોગને અને હાઈકોર્ટને પણ આદેશ આપ્યા છે કે ભાઈ આને વ્યવસ્થિત કરો અને નિવૃત્ત કર્મચારીઓને લીધા વગર નવી ભરતી કરો અને જે ખાલી જગ્યાઓ માહિતી આયોગમાં માહિતી અધિકારીની છે તેઓ પૂરેપૂરી ભરો અને એમના થકી જે કંઈ કામગીરી થાય તે નાનામાં નાના માણસ સુધી એમની પૂરી માગેલી માહિતી મળે તે આશયથી અમે આજે આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્ર ક્યાં આપ્યું છે તમે? આવેદનપત્ર અમે આજે વડોદરા કલેક્ટર કચેરી આપ્યું છે અને કલેક્ટર સાહેબને રિક્વેસ્ટ પણ કરી છે કે અમારો સંદેશ છેક ઉપર સુધી પહોંચાડજો. અમે નાના માણસ છે, મોટા માણસ સાંભળતા નથી, તો એમને સાંભળે ને તેવા પ્રયત્નો કરશું. આપનો પરિચય? આપનો પરિચય? મારું નામ રમેશભાઈ ભૂદરભાઈ પરમાર છે. હું લગભગ 15 વર્ષથી આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે સતત કાર્યકરી કરી રહ્યો છું.